ભગવાન શિવની કથા જે પણ વ્યક્તિ સાંભળશે તેના અનેક પાપો માફ થશે। મિત્રો, મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના દિવસે ઉજવવામાં આવશે। ભગવાન શિવના દર્શન કરી હર હર મહાદેવ બોલો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો। તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા રાખું છું। આ જાણવા માટે વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। ચિત્રભાનુ નામનો એક શિકારી હતો। તે પ્રાણીઓનો શિકાર કરીને તેના પરિવારનો ઉછેર કરતો। તે રોજની જેમ તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો, પરંતુ આખો દિવસ કોઈ પણ શિકાર ન મળવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો। તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો। જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે। ખાલી હાથે પાછો જઈશ તો બાળકો અને પત્નીને શું ખવડાવીશ? માટે આજે અહીં રાત્રિ રોકાઈને કોઈ પ્રાણીનો શિકાર કરીને જ ઘરે જઈશ। જંગલમાં તળાવની બાજુમાં બિલ્વપત્રના ઝાડ પર ચઢી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો। બિલ્વ વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બિલ્વપત્રોથી ઢંકાયેલું હતું। શિકારીને તેની જાણ નહોતી। આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગવત બિલ્વપત્રના પાન શિવજી પર પડતા રહ્યા। આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો। શિકારી આખો દિવસ ઉપવાસ પર રહ્યો અને બિલ્વપત્રો પણ શિવલિંગ ઉપર ચઢાવતો ગયો। રાત્રે 1 વાગ્યે એક હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી। અવાજ સાંભળતા જ પારઘીએ જલ્દી ધનુષ પર એક તીર ખેંચ્યું। આ જોઈ હરણીએ કહ્યું, મારા નાના નાના બચ્ચા ઘરે ભૂખ્યા છે, મને જવા દે। જો હું નહીં જાવ તો બચ્ચા ભૂખથી મરી જશે। આ સાંભળીને શિકારીએ કહ્યું કે મારા ઘરે પણ મારા નાના બાળકો ભૂખથી મારી રાહ જુએ છે, માટે હું ખાલી હાથે પાછો જવાનો નથી। આ સાંભળીને હરણીએ કહ્યું, હું મારા બચ્ચાઓને પયપાન કરાવીને ટૂંક સમયમાં તારી સમક્ષ હાજર થઈશ, પછી મને મારી નાખજે। શિકારીને દયા આવી। શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી। હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ। બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બિલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા। આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ। રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો ત્યાં એક અન્ય હરણ ત્યાંથી પસાર થયું। શિકારી પાસે આ સોનેરી તક હતી। તેણે ધનુષ પર તીર ચઢાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે તે બોલ્યું, હે શિકારી, મારા બચ્ચા ઘરે ભૂખથી તળવળે છે, હું બચ્ચાની માતાને શોધવા નીકળ્યો છું, મને જવા દે। શિકારી હસ્યો અને બોલ્યો, સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી। આ પહેલા મેં મારો શિકાર ગુમાવી દીધો છે। મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે। તો હરણ બોલ્યું, જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એ જ રીતે મને પણ સતાવે છે। શિકારી, મારો વિશ્વાસ કર, હું મારા બચ્ચાઓને એની માં સાથે મેળાપ કરાવીને તરત જ પરત ફરીશ, આ મારું વચન છે। હરણનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી। તેણે તે હરણને પણ જવા દીધું। શિકારના અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બિલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો। રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થયો ત્યાં હરણના 2 નાના બચ્ચા આવતા દેખાયા। શિકારીએ ધનુષ્ય પર તીર ચડાવ્યું। ત્યાં જ બચ્ચાઓ બોલી ઉઠ્યા, ભાઈ, અમને ન મારીશ, અમારી માં સવારની અમને શોધી રહી હશે, માટે અમને એકવાર અમારા મા-બાપ સાથે મળી લેવા દે, પછી તું સુખેથી અમને મારજે। બચ્ચાઓની વાત સાંભળીને શિકારીને પોતાના બાળકો યાદ આવ્યા। હૃદય કરુણાથી ભરાઈ ગયું અને બંને બચ્ચાઓને જવા દીધા। આ તરફ હરણ અને બચ્ચાઓનો મેળાપ થયો। હરણીએ બચ્ચાઓની ભૂખ શાંત કરી, એકબીજા સાથે વહાલ કર્યું અને શિકારીને આપેલા વચનની વાત કરી અને એકસાથે મળીને શિકારીનો શિકાર બનવા માટે નીકળ્યા। રાત્રિનો ચોથો પ્રહર શરૂ થયો। હરણ અને બચ્ચાઓ શિકારી પાસે આવ્યા અને કહ્યું, તે અમને જીવતા જવા દીધા, હવે અમે વચન મુજબ તારી પાસે આવ્યા છીએ, તું સુખેથી અમારો શિકાર કરી શકે છે। ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ। અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું। શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું, તેમાં ભગવદ શક્તિનો વાસ થઈ ગયો।
હરણીઓની સત્યતા, સાત્વિકતા અને સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને ખૂબ પછતાવો થયો. તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા. મિત્રો, ભગવાન શંકરની આ વાર્તા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ ખુશ રહો.